श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 13। एक ब्राह्मण बंगाल को, जो कल प्रसंग यहाँ तक आयो हतो, जो वो ब्राह्मण को मनोरथ भयो, मैं श्री गुसाई जी के श्री अंग पे वस्त्र धारण करे ऐसो परकालो दूं। जो कछु कमायो हतो उनको परकालो सुंदर कीमती ले श्री गुसाई जी को धर्यो। श्री गुसाई जी वा परकाला को श्रीनाथ जी को वागो सिद्ध करायो, और जब श्रीनाथ जी को वागो धरायो, अंगीकार करायो, तब वह ब्राह्मण वैष्णव श्रीनाथ जी को दर्शन करी के अति प्रसन्न भयो। पाछे श्री गुसाई जी श्रीनाथ जी की सेवा सो पहुंची के पर्वत के नीचे पधारे। तब यह ब्राह्मण बारंबार प्रभु को दंडवत करी अपने जन्म को सुफल करी के मानत भयो। तो आज कहू श्री गोकुलनाथ जी के एने एवो अनुभव थयो कि मारो जन्म सफल थई गयो। હવે આ તો એવો દુર્લભ મનોરથ થયો કહેવાય કે જે નિત્ય લીલામાં ગોલોકમાં શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ નિત્ય વિહાર કરે છે, નિત્ય નૂતન લીલા થઈ રહી છે આજે પણ। હવે ત્યાં કોઈને એવું મનોરથ થાય કે હું વસ્ત્ર અંગીકાર કરાવું, તો એ સંભવ નથી। પણ આવો મનોરથ આ શ્યામ ગોપ, આ કયો ગોપ છે, એને જે મનોરથ ઉપર લીલામાં થયો હશે, આનંદી નામનો છે, આનંદી છે, રતિકલાથી પ્રગટી છે। હવે એને એવો મનોરથ થયો હોય કદાચ પૂર્વે ગોલોકમાં અથવા તો વ્રજમાં જ્યારે પ્રગટ થયા ઠાકોરજી, અને એ વખતે આ પરિકર પણ હતો, તો એમણે એ વખતે પણ વિચાર્યું કે હું ધરાવું, તો એ શક્ય નથી, કેમ કે ત્યાં તો નંદ બાવા અને યશોદાનો અધિકાર છે। એ જે વસ્ત્ર અંગીકાર કરાવે સ્નાન પછી શૃંગાર કરે એ જ સંભવ છે। પણ અહીંયા તો શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ એ વસ્ત્ર અંગીકાર કર્યું, એટલે અહીંયા કહ્યું શ્રી ગોકુલનાથજીએ કે अपने जन्म को सुफल करी के मानत भयो। पाछे ब्राह्मण ने श्री गुसाई जी सो विनंती कीनी, जो महाराज ये स्त्री जन को नाम निवेदन कराइए। तब श्री गुसाई जी आज्ञा किए, जो यह साधारण जीव है ताते इनको तो नाम सुनावेंगे। नाम निवेदन एवी बे विनंती करी। नाम અને નિવેદન જુદું જુદું છે। નામ એટલે અષ્ટાક્ષરનું દાન, નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન। પણ સાધારણ જીવ એટલા માટે કે એને અભ્યાસ નથી, શ્રી ઠાકોરજીના દર્શન એણે ક્યારેય કર્યા નથી, શ્રી ઠાકોરજીની સાથે એણે ક્યારેય વિહાર કર્યો નથી, શ્રી ઠાકોરજીના શ્રી અંગનો સ્પર્શ પણ એણે કર્યો નથી। એટલે કે જે નિત્ય લીલાના જીવો છે એમને આ બધો જ અનુભવ છે। અત્યારે તો એ ભૂલ્યા છે। તાપ ક્લેશનો આનંદ તિરોહિત એવો શબ્દ છે આપણે બ્રહ્મસંબંધ મંત્રના અનુવાદમાં। એટલે કે બ્રહ્મસંબંધ મંત્રમાં ભૂલ્યા છે, એટલે કે પહેલાં હતા પણ અત્યારે ભૂલ્યા છે। એટલે
એ દેખાય છે સાધારણ જેવા, પણ સાધારણ નથી. પણ બ્રહ્મસંબંધ થશે પછી જ એમને અસાધારણપણાનો અહેસાસ થશે, ત્યાં સુધી નહીં થાય. એટલે ત્યાં સુધી સાધારણ જ દેખાશે. એટલે અત્યારે આ સરખા જ લાગે. આ જે બંગાળી છે બ્રાહ્મણ એ અને એની પત્ની બે સરખા જ દેખાય, પણ છે અલગ બંને. આ સાધારણ જ છે એની પત્ની, એનાથી શ્રી ઠાકોરજીનું તેજ રૂપ જોવાની પણ ક્ષમતા નથી. એટલે તો આપણે એક રસિયો ગઈએ છીએ, એમાં કોઈ નવી ગોપી આવે ઠાકોરજીની સાથે રમવા તો એની શું સ્થિતિ થાય એનો સહેજ અણસાર મળી શકે. નાગરિયા મેં થર થર કાંપું, ભઈ હું બેહાલ રી. નાગરિયા મેં થર થર કાંપું, ભઈ હું બેહાલ રી. એમ કરીને જે રસિયો આવે છે, મેરો મદન ગોપાલ મેરો, એમ જે મને તારા સ્મરણ નથી, પણ આ છે વાત કે એ સ્પર્શ પણ ના કરી શકે, એ દર્શન પણ ના જીરવી શકે. એટલે સાધારણ જીવ કયા. અને એનું મન પણ નથી. એનું મન, કારણ કે આપ પ્રભુ છો ને, આપ તો પુરુષોત્તમ છો, આપ એના હૃદયમાં પણ બિરાજેલા છો. એટલે આપ જાણો છો કે એને હવે અત્યારે પછી કયા મનોરથો છે, એના મનમાં શું સંસારના સુખોનો કામનાનો ભાવ છે, એ બધું આપ જાણો છો. એટલે એને લીલામાં લેવાનો કોઈ ભાવ જ ના થઈ શકે. શ્રી ગુસાઈજી કહે છે એટલે કહ્યું કે સાધારણ જીવ તાતે ઇનકો નામ સુનાવેંગે. પાછે શ્રી ગુસાઈજી કૃપા કરી ઇનકો નામ સુનાયો. તા पाछे ब्राह्मण के मन में एक वार्ता उपजी, जो यह परकालो तो श्रीनाथ जी अंगीकार किए, पर एक परकालो ऐसो और हूँ लाऊं तो वामे ते अब के श्री गुसाई जी को बागो होई. એટલે પ્રભુએ પણ એવી લીલા કરી ગુસાઈજીએ કે એ જાણે છે ને, આપ તો કે લાયો ત્યારે કહ્યું હતું કે આનો પરકાલો સિદ્ધ થાય, અને એને એ પણ જાણે છે આપ તો પ્રભુ છે એટલે કે આ પરકાલો ગુસાઈજી શ્રી અંગ પર ધારણ કરે એવા ભાવ સાથે જ લાયો છે. પરંતુ આપનો સ્વભાવ જે છે કે પ્રથમ તો શ્રી ઠાકોરજીનું જ સ્મરણ થાય, કોઈ પણ ઉત્તમ વસ્તુ જુએ એટલે જ્યારે ધર્યો ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી મુખથી આ જ વચન કહ્યા. હજી પેલો કોઈ બચારો વિનંતી કરે, આ બંગાળી બ્રાહ્મણ એનો અસલ મનોરથ જે છે એ પ્રગટ કરે એ પહેલાં જ ગુસાઈજીએ તો શ્રી મુખથી વચન પ્રગટ કરી દીધા કે यह પરકાલો તો શ્રીનાથજી કે યોગ્ય હૈ. એટલે આનો તો મનોરથ મનમાં જ રહી ગયો, પણ હવે એ મનોરથને પણ ભૂલવાડી દીધો. જ્યારે આપે વચન શ્રી મુખથી પ્રગટ કર્યા એ પછી આના મનમાંથી શ્રી ગુસાઈજી એ ધારણ કરે એવો મનોરથ જે પ્રગટ થયેલો છે એને ભૂલવાડી દીધો. કારણ કે આપ જ બધું પ્રેરણા કરી અને સ્મૃતિ કરાવો છો અને આપ જ ભૂલવાડો છો. એ આપ સામર્થ્યવાન છો એટલે આપ સત્તાનો ઉપયોગ કરી અને ભૂલવાડી દીધું. એટલે આ કશું બોલી ના શક્યો એ વખતે, યાદ જ ના આવ્યું કે હું તો આપના માટે લાવ્યો છું. ને કંઈ બોલાય પણ નહીં, ગુરુની વચનથી ઉથાપાય નહીં. બે કારણ, ભૂલવાડી પણ દીધું અને ગુરુના વચનમાંથી આગળ પછી કેમ એમાં જ શ્રદ્ધા હોય ને. પણ હવે જ્યારે તા પાછે વા બ્રાહ્મણ કે મન મેં એક વાર્તા ઉપજી, जो यह परकालो तो श्रीनाथ जी अंगीकार कियो, पर एक परकालो ऐसो और हूँ लाऊं तो वामे ते अब के श्री गुसाई जी को बागो होई. હવે શ્રી ગુસાઈજીને માટે ફરી આવો જ સુંદર કિંમતી પરકાલો હું લાવીશ, મારી રીતે દલાલીમાં પૈસા આવશે એમાં, અને એમને હું વિનંતી કરીશ ખાસ કે આ વાઘો તમે શ્રીઅંગ પર ધારણ કરો, આપ ધારણ કરો તો મારું જીવન સફળ થાય. કારણ કે આમની આસક્તિ શેમાં છે? શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં. ताते यह विचार करी श्री गुसाई जी सो विदा हुई के अपने देश बंगाल को चल्यो
सो कछुक दिन में स्त्री पुरुष घर आए, पाछे कछुक दिन में ब्राह्मण अपनी स्त्री सो कहे, जो अपने खर्च को काम तो भिक्षा मांगी के चलावेंगे। જોયું, જેમ જેમ પ્રભુ પ્રત્યે પ્રેમ થતો જાય, ચાહે શ્રી ગુસાઈજી માટે, શ્રી એટલે કે પ્રગટ સ્વરૂપ માટે, અથવા તો ગોવર્ધનનાથજી કે નવનીત પ્રિયાજી માટે, જેમ જેમ પ્રેમ વધતો જાય એમ એમ પછી એનું લૌકિક છૂટતું જાય. એટલે હવે જો એનો ભાવ થયો કે હવે મારી સ્ત્રીને કેવી રીતે હું સમજાવું કે મારે તો હજી બીજો પરકાલો પણ દલાલીનો ખરીદવો છે અને શ્રી ગુસાઈજીને શ્રીઅંગ માટે એ વસ્ત્ર ધારણ કરે એના માટે ધરવો છે. આવું જો કહેવાનું મન નથી થતું, કેમ કે આ અધિકારી નથી, એને શ્રી ગુસાઈજી એ સાધારણ મનુષ્ય દેખાય છે, એટલે એને અભાવ થશે કે મારો પતિ શું કરવા બેઠો છે. ધણીજનો ભગત ઘરમાં, નથી રસ એ જીવતરમાં, કહીએ ત્યારે જવાબ આપે, કરે ગાંડી ગેલી વાત, કરશે અમારો નાથ. આવું જે ભાવ છે સમજી ના શકે, એટલે એને આવો ભાવ થઈ જાય. એટલે ચાલાકી વાપરી ચતુરાઈથી બ્રાહ્મણે આ પોતાની પત્નીને કહ્યું, अपने खर्च को काम तो भिक्षा मांगी के चलावेंगे. એટલે હવે લૌકિકનો જે પહેલાં કમાઈને જે લૌકિકમાં સુખ લેતા, જે પણ કંઈ આહાર અને વિહારનું એ બધું જતું રહ્યું. હવે રસ પ્રગટ થવા લાગ્યો શ્રી વલ્લભ પ્રભુ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાંથી. એટલે કહ્યું કે अपने खर्च को काम तो भिक्षा मांगी के चलावेंगे, और दलाली को द्रव्य आवे सो बेलो करिए तो भली बात है. અને દલાલીનું દ્રવ્ય ભેગું, ખોટું નથી બોલ્યા, પણ દલાલીનું દ્રવ્ય ભેગું કરવું છે આપણે, એમ કહ્યું. તબ સ્ત્રીને કહી, જો અપનો નિર્વાહ દલાલી મેં આછી ભાંતિ હોત હૈ, તું એસી બુદ્ધિ કહાં તે શીખી આયે હો. હવે જો અલૌકિકપણું સિદ્ધ થઈ ગયું, કારણ કે એમને શ્રી ગુસાઈજીના દર્શન થયા, પણ મનુષ્યના થયા, એક બ્રાહ્મણ પુરુષના થયા, એને સાક્ષાત પ્રભુના નથી થયા. એટલે એણે એવું કહ્યું, તરત જ ક્લેશ શરૂ થઈ ગયો ને સંસારમાં. તબ સ્ત્રીને કહી, જો અપનો નિર્વાહ દલાલી મેં આછી ભાંતિ હોત હૈ. એટલે એનો સીધો સીધો અર્થ એમ છે કે તમે દલાલી આટલી બધી લઈને સરસ આવો છો કમાઈને, એમાંથી મારા કેટલી સરસ સાડીઓ આવે છે, કેટલા સરસ વિહાર થાય છે, કેટલું બધું આપણે આહાર લઈ શકીએ છીએ, જ્યારે લાવો ત્યારે કેટલું બધું પકાવીને લઈએ છીએ આપણે ઘરમાં રસોઈ. જો अपनो निर्वाह दलाली में तो आछी भांति होत है, तुम ऐसी बुद्धि कहाँ ते सीखी आए हो. तब ब्राह्मण ने स्त्री सो कहो, जो ये सगरे लोग अपनी अपनी वृत्ति छोड़त नहीं, तो हम अपनी वृत्ति क्यों छोड़े. અત્યાર સુધી જો એમને છૂટ હતી ભિક્ષાની, પણ ક્યાં લીધી ભિક્ષા, શા માટે લે? કારણ કે એમને દલાલીમાં સારામાં સારા પૈસા મળતા હતા, પણ હવે એમને દલાલીનું જે દ્રવ્ય છે એ મનોરથમાં વિનિયોગ કરવો છે. પણ હવે મનોરથ એ છુપાવી દીધો, મનમાં રાખી લીધો, કેમ કે આ સાધારણ છે ને, એટલે કકરાટ કરશે, ક્લેશ કરશે. એટલે કહ્યું કે કેમ બધા બ્રાહ્મણો, પછી સિદ્ધાંત બતાવ્યો કે કેમ આપણી જ્ઞાતિના બીજા બ્રાહ્મણો ભિક્ષા માગે જ છે ને, તો હું કેમ ના માગું. હવે આ ખરેખર અઘરું છે. એક વખત તમે ભિક્ષા છોડીને તમે દલાલી કરો, એટલે એમાં તમને જે ઓછા સમયમાં ઘણું મળી જાય, અને માગવું ના પડે, મહેનતનું મળે. પૈસાની વૃત્તિમાં એવું હોય, અને બ્રાહ્મણમાં તો ભિક્ષા માટે તમારે ઠેર ઠેર જવું પડે. પછી અંદરથી આવે અને જે કંઈ આપે, કોઈ મોય મચકોડે, કોઈ કે કસમય આવ્યા એવું પણ કહી દે, કંઈ પણ થઈ શકે. એટલે હવે પાછા જવું એ કોઈને સંભવ નથી. પણ આ તો ગુસાઈજી માટે થઈને તૈયાર થયો કે જો મારા શ્રી ગુસાઈજી મારા દલાલીના દ્રવ્યથી હું જે વસ્ત્ર અંગીકાર કરાવવાનું જો એ કરે ને હું દર્શન કરી લઉં, તો મારું જીવન સફળ થઈ જાય. હવે આ એક જ એમનું ધ્યેય થઈ ગયું. અને આ બધી જ વાત જે અત્યારે થઈ રહી છે એ શ્રી ગુસાઈજી પણ જાણે છે, અને શ્રી ગોવર્ધનનાથજી તો હવે ખાસ જાણે છે. પૂછો કેમ? કારણ કે જેને પણ શ્રી ગુસાઈજીમાં અથવા તો પોતાના બ્રહ્મસંબંધ દાતાર ગુરુના સ્વરૂપમાં આસક્તિ થઈ જાય, અને એ એનું જ સ્મરણ કરવા લાગે, એમના માટે જ મનોરથનો વિચાર કરવા લાગે, તો
તો શ્રી ગોવર્ધનનાથજી એ જીવ ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને એ જીવનો કદી પણ ત્યાગ કરતા નથી. ગોવર્ધનનાથજી માટે એનો ભાવ થવો એ તો એમને પ્રસન્ન કરે જ છે, પણ અધિક પ્રસન્ન ક્યારે થાય છે કે જ્યારે શ્રી વલ્લભ માટે, શ્રી ગુસાઈજી માટે વૈષ્ણવને આસક્તિ થવા લાગે છે. એટલે તો હરિરાયજી મહાપ્રભુજીએ 41 પત્રોમાં એક પત્રનો શ્લોકમાં આવશે કે જે જીવ માટે શ્રી વલ્લભને પ્રસન્નતા થઈ જાય છે એ જીવના 1 કરોડ દોષ હોય તો પણ ગોવર્ધનનાથજી એ દોષ તરફ દ્રષ્ટિ સુદ્ધા કરતા નથી. આ વાત શ્રી હરિરાયજીના શિક્ષાપત્રમાં આવશે. શ્રી ગોકુલનાથજીની જ કૃપા સમજવી આમાં કે આ આવો ભાવ પ્રગટ કર્યો. तब ब्राह्मण ने स्त्री सो कहो जो ये सगरे लोग अपनी अपनी वृत्ति छोड़त नहीं, तो हम अपनी वृत्ति क्यों छोड़े? हमारे तो अति उत्तम वृत्ति भिक्षा मांगवी की है. હવે અત્યાર સુધી ક્યાં ગઈ હતી આ વૃત્તિ? પણ હવે જો આપને મનમાં મનોરથ દબાઈ રાખ્યો છે, સંતાડી રાખ્યો છે, છુપાઈ રાખ્યો છે, ગુપ્ત રાખ્યો છે, અને હવે આપની જે વૃત્તિ છે એના વખાણ ચાલુ કરી દીધા. કારણ કે હવે એ કરીને જ પેટ ભરવું છે, પણ ધરવું છે તો મારે પેલું વસ્ત્ર. हमारे तो अति उत्तम वृत्ति भिक्षा मांगवे की है, ताको क्यों छोड़े? અને શાસ્ત્રોએ પણ કહ્યું છે કે બ્રાહ્મણો માટે વૈશ્ય વૃત્તિ સારી નથી. પોતાનું જે હોય એ જ કરવું, ના છૂટકે જ ક્યારેક એવો પરિસ્થિતિ ઊભી થાય તો જ બદલવું, વળી પાછા આવી જવું. આવી શાસ્ત્રોની પણ આજ્ઞા છે. એ બધા સિદ્ધાંતો એમની પત્નીને કીધા. સો બ્રાહ્મણને સ્ત્રી સો अपनो मनोरथ जतायो नहीं. भाव प्रकाश कहते जो इनकी बुद्धि लौकिक है सो लौकिक बुद्धि वाले को अलौकिक बात सर्वथा कहनी नहीं, ना तरु क्लेश होय. यह सिद्धांत जतायो. पाछे वाही रीति अपनो निर्वाह वह ब्राह्मण करण लाग्यो. એટલે હવે એમણે ઘરે ઘરે ભિક્ષા માગવાની શરૂ કરી. શેના માટે? જે 2 સમયે અન્ન જોઈએ એના માટે. સેવા તો પધરાઈ નથી, અને જે કંઈ પણ ઘરમાં અન્ન મળે એનું જે રસોઈ સિદ્ધ કરે એમાં એ પોતે જ્યારે લેવા બેસે ત્યારે એના થાળીમાં આવે એટલે આંખો બંધ કરી શ્રી ગોવર્ધનનાથજીને યાદ કરી લે, શ્રી ગુસાઈજીની, મહાપ્રભુજીની, ગુસાઈજીની કાની આપે, અને મનોમન આ બધું બાજુમાં એની સ્ત્રીને ખબર ના પડે, અને પછી એ પ્રસાદ મહાપ્રસાદના ભાવથી આરોગે. આ રીતે શરૂ થઈ ગઈ. કારણ કે માથે પધરાયા નથી. તામસ ભક્તો ઠાકોરજીને પધરાવતા નથી. એમની આસક્તિ તો પ્રગટ સ્વરૂપમાં જ રહે છે, અને એમને સેવા ન હોવા છતાં પણ ગોવર્ધનનાથજી પ્રસન્ન રહે છે. કેમ? પેલો દાખલો છે જ ને કે જે પેલો નિષ્કિંચન જીવ હતો, એને તાવ આવ્યો, એને શ્રીમંત સંઘના જે હતા બધા લોકો સાથે, એમણે એને અંદર કીધું કે મને લઈને ચાલો, 2 મુકામ બાકી છે વ્રજ આવવામાં, હું બહુ જ જવારથી પીડાવું છું. તો કોઈએ સાથે ન લીધો. દ્રવ્યમાન પાત્ર જે વૈષ્ણવો હતા એ મદમાં છકેલા હોવાથી અથવા તો કંઈ પણ કારણથી સાથે ન લીધો. તો આ ગોવર્ધનનાથજી તાપ સહન ન કરી શક્યા, કારણ કે એની આસક્તિ શ્રી ગુસાઈજીના દર્શનમાં હતી. તો ગોવર્ધનનાથજીએ ગુસાઈજીને આજ્ઞા કરી કે એને ખાસા ગાડી મોકલો, અને શૃંગાર પહેલાં એને અહીંયા લાવો, બીજા કોઈને ના બેસાડતા એ ગાડીમાં. આવી પાછી આવી ખાસ આજ્ઞા કરી, આવી કૃપા. હવે જો એમને તો સેવા પણ નથી, એ તો નિષ્કિંચન છે, પણ આસક્તિ મુખ્ય વસ્તુ છે. પુષ્ટિ માર્ગમાં આસક્તિવાળો છે ને મેદાન મારી જાય છે. ઘણી વખત પહેલાં સેવા કરવાવાળાને એમ થાય કે હું આટલી બધી મેળ મર્યાદાથી સેવા કરું છું, પણ આ જે તો આની પર આટલા બધા કેમ પ્રસન્ન રહેશે? પણ એ પ્રેમનો વિષય છે, એ શબ્દોનો વિષય નથી. કોઈ ગમે એટલી સેવા કરે મેળ મર્યાદાથી સારી વાત છે. ઠાકોરજીને પ્રસન્ન કરવાનો, એક વશ કરવાનો એક સુંદર પુષ્ટિ માર્ગનું મૂળ સિદ્ધાંત છે એ તો, કે જે સેવા કરે ઠાકોરજીને વશ કરી લે છે અને એને લાભ આપે જ છે. પણ જ્યાં પ્રગટ સ્વરૂપમાં જો કોઈને આસક્તિ હોય અને જો એ કોઈ કૃપા ઉતરી જાય કોઈ જીવ ઉપર, અથવા તો કોઈ જીવને એ સ્વરૂપમાં આસક્તિ થઈ જાય વલ્લભ કુલના, તો એનું જીવન એ તો એવું થઈ જાય કે જેનું વર્ણન પછી ના કરી શકાય. 8 પહોરે આનંદ એને વલ્લભ કુલના સ્મરણમાં. તો એનું જીવન તો એવું હોય કે જેને કોઈ માપી ના શકે. તો આ રીતે અહીંયા
નિર્વાહ કરવા લાગ્યો, પણ મન ક્યાં છે શ્રી ગુસાઈજી માટે, ક્યારે દલાલી કરવા જવું અને ક્યારે વસ્ત્ર લઉં. તા પાછી ફેરી દ્રવ્ય પરકાલે લાયક ભેલો ભયો, એટલે દલાલી કરતા જાય છે અને એ દ્રવ્ય જે આવે છે ને એને ઘરમાં વિનિયોગ કરાવતા નથી, એને અલગથી સાચવીને મૂકી રાખે છે. વળી પાછું જેટલું પરકાલો 250નો લીધેલો સારો ભારે માનો સુંદર, એવો જ એટલું જ દ્રવ્ય પાછું ભેગું થઈ ગયું. તબ ફેરી વહ વૈષ્ણવ વૈસોઈ પરકાલો લાઈ કે फेरी वाही प्रकार वह श्री गोकुल को चलो. सो थोड़े से दिन में श्री गोसाई जी पास आई दंडवत करी के वह परकालो आगे धर्यो. तब श्री गोसाई जी वह परकाले को देखी के यह वचन कहे, जो ऐसोई परकालो आगे હું એક વૈષ્ણવ લાયો હતો. હવે આ લીલા કેવી કરે છે શ્રી ગુસાઈજી? આ પ્રભુ જે બધું જાણે છે, પણ છતાં એક મનુષ્યનું દ્વિજ તન ધારણ કર્યું છે, એટલે જાણે કે મને યાદ છે ત્યાં સુધી આવો જ એક પરકાલો કોઈ વૈષ્ણવ લાયો તો ખરો, એમ કરીને કહે છે. એટલે વૈષ્ણવથી છુપાવે છે આપનું ઐશ્વર્ય, આપનું મેઘાવીપણું, આપનું પુરુષોત્તમપણું અને સાધારણ દ્વિજ તન. અને આપના કેસ પણ સફેદ રાખ્યા છે, કેટલા સુંદર લાગે છે. સફેદ કેસરી સૌંદર્યતા વધી જાય છે આપના કારણે. એવા આપ અત્યારે મૂંઝવી રહ્યા છે આ વૈષ્ણવને. અને સામેથી જ કહી દીધું, જ્યાં દંડવત કરીને પરકાલો આગળ ધર્યો, કહે કે વા પરકાલે કો દેખી કે यह वचन કહે, જો એસોય પરકાલો આગે હું એક વૈષ્ણવ લાયો હતો. સો વા પરકાલે કો શ્રીનાથજી અંગીકાર કરે. તબ સો વા પરકાલે કો શ્રીનાથજી અંગીકાર કરે. એટલે આ વખતે આપે સામેથી એને વિનંતી કરવા માટે એક મોકળું મેદાન આપી દીધું. કેમ કે જાણે છે આપ કે આણે એટલો શ્રમ કર્યો હતો પહેલાં પણ એ બધું એમણે તો ધરી દીધેલું. હવે આ પોતાનો જીવ જ્યારે આટલો શ્રમ કરીને લાવ્યો અને ધરી દીધું, એનો તો આપને અંદર જે એ હતો એનો અહેસાસ, એ તો આપણે છુપાવી રાખ્યો. કારણ કે એને અત્યારે ઉત્સાહ હતો એટલે આનંદમાં છે, પ્રસન્નતામાં છે, એમ કરીને અંગીકાર કર્યો. પરંતુ હવે તો જાણે છે કે આ તો મારા શ્રીઅંગ માટે લાવ્યો છે. હવે જો હું આજ્ઞા કરી લઈશ કે આ શ્રીનાથજીને ધરવાનો છે તો આનો મનોરથ પૂર્ણ નહીં થાય. અને શ્રી ગુસાઈજી તો સર્વ મનોરથ પૂર્ણ કરતા છે. કોઈ પણ મનોરથ કરે જીવ એને પૂર્ણ કરી નાખે છે. એટલે હવે સો આ પરકાલે કો શ્રીનાથજી અંગીકાર કરે. એટલે કે એ પરકાલો જ્યારે લાવ્યો હતો ત્યારે પરકાલો શ્રીનાથજીને અંગીકાર કરાવડાવ્યો હતો, એમ જાણી જોઈને કહ્યું. તબ વા વૈષ્ણવને શ્રી ગુસાઈજી સો દંડવત કરી વિનંતી કરી, જો મહારાજ वह હું પરકાલો મેં ही लायो હતો. तब तो श्री गुसाई जी वाक्य ऊपर बहुत प्रसन्न भय. पाछे वह परकालो आपू श्री हस्तसो खवासको સોપણ લાગે. હવે જો લીલા ચાલુ કરી પાછી, એની અંદર તાપ છે ને એ બહાર આવશે હવે. એટલે ખવાસને આજ્ઞા કરી, જો આ ઉત્તમ પરકાલો આવ્યો છે લઈ જાઓ, પણ આજ્ઞા ના કરી કે શ્રીનાથજીને માટે અંગીકાર કરાવવા માટે ઉત્તમ છે. એવું જે ગઈ વખતે બોલ્યા હતા ને એવું આ વખતે નથી બોલ્યા આપ. કેમ કે જાણે છે આપ કે છે કે આ બંગાળથી આવ્યો છે, એણે પોતે આમાંથી 1 રૂપિયો વિનિયોગ કર્યો નથી આહાર વિહાર વસ્ત્ર માટે, અને પોતે ભિક્ષા માગે છે ઘરે ઘરે. જે એને ગમતું નહોતું એ કાર્ય કરવા લાગ્યો છે. કોના માટે? કે હું એક આ વસ્ત્ર અંગીકાર કરું. એટલે શ્રી ગુસાઈજીએ આજ્ઞા નથી કરી, પણ જ્યાં ખવાસને સોંપવા ગયા तब આ વૈષ્ણવને શ્રી ગુસાઈજી સો દંડવત કરી વિનંતી કરી, જો મહારાજ वह परकालो तो श्रीनाथ जी ने अंगीकार करो, और या परकाला को बागा आपू अंगीकार करो. सो दर्शन करी के हों अपने घर जाऊं. तब श्री गुसाई जी वा वैष्णव सो जो कहे वो प्रसंग कल आवेगो. श्री गुसाई जी परम दयाल की जय हो. श्री गोवर्धन नाथ की जय हो.